ચોટીલામાં ગેરકાયદેસર ચાલતા ખનન ચોરી મામલે હવે તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। સરકારી જમીનમાં ગેરકાયદેસર સ્ટેનસ્ટોન ખનન છે તે ઝડપાયું છે। 200 મેટ્રિક ટન સિલિકા કબજે કરી અને તપાસ છે તે તેજ કરવામાં આવી। આ રેતીના પથરાળ ડુંગરોની આજુબાજુ જે સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। એ આજુબાજુના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરી અને પ્રોસેસિંગ કરી અને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા। કુલ 7 ક્રશર પ્લાન્ટ છે તદ્દન ગેરકાયદેસર રીતે, જેમાં જીપીસીબી અને સીપીસીબી ની જે 2023ની નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે તેનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં ન આવતું હતું। આ જે 7 ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 અને મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે। ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા ફરી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ચોટીલામાં ગેરકાયદેસર ચાલતા ખનન ચોરી મામલે હવે તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। 3.71 કરોડનો મુદ્દામાલ કબજે કરતા ખનન માફિયાઓમાં પણ હડકંપ મચ્યો છે। નાયબ કલેક્ટરની ટીમે ચોટીલા થાનગઢ રોડ પર દરોડો પાડવા પહોંચી હતી। સરકારી જમીનમાં ગેરકાયદેસર સ્ટેનસ્ટોન ખનન છે તે ઝડપાયું છે। 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ સહિત ભારે મશીનરી પણ જપ્ત કરવામાં આવી। હિટાચી, ડમ્પર અને લોડર સહિતના સાધનો છે તેને સીઝ કરવામાં આવ્યા। 200 મેટ્રિક ટન સિલિકા કબજે કરી અને તપાસ છે તે તેજ કરવામાં આવી। સાથે જ પાણવાજી અને વાવડી ગામે ખનન સામે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી। ગેરકાયદે ખનન ચોરીના નેટવર્ક સામે આ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। ફરી એક વખત ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જેઓએ 3.71 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને જે સરકારી જમીનની અંદર ગેરકાયદેસર જે ખનન ચાલતું હતું આ ખનન ચોરોની સામે તેઓએ આ મોટી કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે કરોડોની કાર્યવાહીથી ફરી એક વખત હડકંપ મચ્યો છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ચોટીલાથી 7 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલ પાંડવ વિસ્તારમાં જરિયા મહાદેવનું જે મંદિર આવેલું છે, આ મંદિરની આજુબાજુ સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથરાળ ડુંગરો આવેલા છે। આ રેતીના પથરાળ ડુંગરોની આજુબાજુ જે સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન હકીકત સામે આવેલ કે જરિયા મહાદેવની આસપાસ તેમજ પાંજવાળી અને વાવડી વિસ્તારમાં જે કાર્યરત સ્ટોન ક્રશર એકમો છે એ આજુબાજુના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરી અને પ્રોસેસિંગ કરી અને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા। આ જે કુલ મળીને જે 7 ક્રશર પ્લાન્ટ છે એ તદ્દન ગેરકાયદેસર રીતે અને આ જે ક્રશર પ્લાન્ટ ચલાવનાર મોજે પાંજવાળી તાલુકો ચોટીલાના રહેવાસી મુનાભાઈ અંકુભાઈ ખાચર, સર્વે નંબર 189, 90, 203 તથા 204 ઉપર તદ્દન ગેરકાયદેસર ખનન કરીને ચલાવતા। સાથે સાથે વાવડી વિસ્તારની અંદર સર્વે નંબર 49 પૈકી 2 પર જયવીરભાઈ ભરતભાઈ કરપડા અને જયદીપભાઈ જોરુભાઈ ખાચર દ્વારા આ પ્લાન્ટ ચલાવવામાં આવતો હતો। આમ કુલ 7 ક્રશર પ્લાન્ટ છે તદ્દન ગેરકાયદેસર રીતે, જેમાં જીપીસીબી અને સીપીસીબી ની જે 2023ની નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે તેનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં ન આવતું હતું। સાથે સાથે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ ની શરતોનું પાલન કરવામાં આવતું ન હતું અને તપાસ દરમિયાન એ પણ સામે આવેલ કે
જે ધૂળના નિયંત્રણ એટલે કે ડસ્ટના નિયંત્રણ માટે જે જરૂરી વોટર સ્પ્રિંકલર છે એ તેમજ વિન્ડ બ્રેકિંગ વોલ અને જે ગ્રીન બેલ્ટ જે ફરજિયાત છે તેનું પણ કોઈ પાલન કરવામાં આવતું ન હતું. સાથે સાથે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ 2017ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ અને આ જે 7 ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજિત 3,71,00,000 અને મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે. સાથે સાથે આ તમામ ઈસમોની સામે કે જે તદ્દન ગેરકાયદેસર રીતે ચરિયા મહાદેવ વિસ્તારની આજુબાજુ જે ખોદકામ કરવામાં આવતું હતું ત્યાં ખાણ ખનિજ વિભાગની ટીમને સાથે રાખી અને માપણી પણ કરાવવામાં આવેલી છે અને જે ઈસમોએ જે આ ખોદકામ કરેલું છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.